મિત્રો, ઘણા બધા લોકોની પાસે મેડિક્લેમ પોલિસી છે, પરંતુ મોટાભાગના લોકો છે એક વસ્તુનો સામનો કરે છે અને મારી પાસે ઘણા બધા એવા કેસ આવે છે જે મારા કસ્ટમર નથી, એમના પણ મને ફોન આવે છે કે પોતાની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે, કેશલેસ હોસ્પિટલની અંદરમાં જ્યારે જાય છે ત્યારે પણ કેશલેસ હોવા છતાં પણ ઘણી વખત પાર્ટીના ક્લેમ છે એની અંદરમાં રિજેક્શન આપવામાં આવે છે. રિજેક્શન મતલબ ડિનાઇલ કરવામાં આવે છે. તો ડિનાઇલનો મતલબ શું છે કે ડિનાઇલ જ્યારે ક્લેમ થાય છે ત્યારે દરેક લોકોના મનમાં એમ થાય છે કે મારો ક્લેમ છે સાવ રિજેક્ટ થઈ ગયો અને કંપનીએ મારું કેશલેસ હોવા છતાં પણ શા માટે ડિનાઇલ કર્યો છે કેસ. તો ડિનાઇલની વસ્તુ એ થાય છે કે તમારી પાસે જ્યારે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે, કંપની પાસે ડોક્યુમેન્ટ્સ જાય છે, તો કંપનીને કેશલેસ હોસ્પિટલની અંદરમાં ફક્ત ને ફક્ત 3 કલાકની અંદરમાં એને એપ્રુવલ આપી દેવું પડે છે હોસ્પિટલને કે આનો ક્લેમ છે એ એપ્રુવલ થઈ ગયો છે, રકમ અમે ચૂકવી દેવા માગીએ છીએ, આવું કંપની જણાવે છે. તો 3 કલાકની અંદરમાં એમને ડિસિઝન લેવાનું હોય છે કંપનીએ. તો અમુક કેસ એવા હોય છે કે કંપનીને એવું લાગે છે કે આ અત્યારે જે એડમિટ થયા છે પાર્ટી, એમાં શંકા છે, કોઈ પણ ક્લેમની અંદરમાં શંકા છે કે ભાઈ પ્રિવિયસ હિસ્ટ્રી છે એવું લાગે છે કંપનીને. તો જ્યારે શંકા ઉપજે કંપનીને ત્યારે એવા સમયની અંદરમાં ક્લેમ છે કંપની પાસ કરતી નથી કેશલેસ હોવા છતાં પણ. તો એવા સંજોગોની અંદરમાં પાર્ટીને જણાવશે કે તમારો કેસ છે એ ડિનાઇલ કરવામાં આવ્યો છે, એટલે કે તમે રિએમ્બર્સમેન્ટ કરી શકો છો, તમારું અત્યારે કેશલેસ થઈ શકશે નહીં. તો આવું ડિસિઝન જ્યારે આવે ત્યારે ગભરાવાની જરૂર નથી, કારણ કે કંપનીની પાસે સમય હોતો નથી ઘણી વખત કે ડિસિઝન તાત્કાલિક આપી શકે. તો ક્લેમ છે તમારો ડિનાઇલ કરી શકે છે. તો તમારા ડોક્યુમેન્ટ્સ છે જે તે કંપનીની અંદરમાં તમે વેરીફાઈ કરી અને ફરીથી તમે રીસબમિટ કરી એ જ ક્લેમ નંબરના આધારે તમે પાછું સબમિટ કરી શકો છો. અને શક્ય છે કે જો તમારો ક્લેમ જેન્યુન હશે તો તમને ડિનાઇલ કરેલો હશે તો રીસબમિશનની અંદરમાં તમારો ક્લેમ છે મંજૂર થઈ જશે. મિત્રો, આપનો કાંઈ પણ પ્રતિભાવ હોય, કાંઈ પણ ક્લેમની અંદર અટવાયેલા હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો અન્ય લોકોને શેર કરજો અને કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો અમારા નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો અને રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો.